પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. તમે બહુ સારા છો, તમે વિશ્વાસી છો, તમે બાઇબલ બહુ વાંચો છો, તમે પ્રાર્થના પણ બહુ કરો છો, તમે લોકોનું ભલું પણ ચાહો છો, તમે આત્મા બચાવવા પણ ચાહો છો, તમે આત્મા બચાવવા માટે દોડવા પણ ચાહો છો, અને તમે ઘણા બધા લોકોને પ્રભુનું નામ પ્રગટ કરીને ઈશ્વરના માર્ગમાં તમે એમને લાવવાના માટે તલપાપડ છો, પણ છતાં તમે આ કામ નથી કરતા. એનું કારણ શું છે? કહો. જ્યાં તમે એકલા બેઠા હોય ત્યારે તમને એવું થાય છે, બસ આવું કરીશ, આમ દોડીશ, ફલાણાની પાસે જઈશ, ઢેકણાની પાસે જઈશ, પેલું કરીશ, અને પછી જ્યારે તમને સમય મળે છે ત્યારે છે ને તમે આ કામ નથી કરી શકતા. એની પાછળ શું રહેલું છે? એક આળસ. હા, ફરી આવતા અઠવાડિયે જઈશ, આવતીકાલે જઈશ. અને ઘણી વખત તમને ડર લાગે છે, બસ જવું તો ખરો પણ એને બોલું શું, કેવા શબ્દો બોલું, મારી પાસે કશું છે નહીં, એટલું બધું જ્ઞાન નથી, કે ગમે તે તમને વિચાર આવતા. એક ડર અને એક આળસ એ તમને મારી રહી છે. આ ડર શું છે અને આળસ શું છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માને કે આપણને ઈશ્વરે જીવતા રાખ્યા અને અત્યારે ફરતા આપણા જગ્યા પર આવી શક્યા. માટે પણ આપણે ઈશ્વર પિતાની સ્તુતિ કરી. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી યહોશુઆનું પુસ્તક તેનો પહેલો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને 9મી કલમ સુધી. યહોશુઆ 1:1-9. હવે યહોવાના સેવક મૂસાના મરણ પછી એમ થયું કે નૂનના દીકરા યહોશુઆને એટલે મૂસાના સહાયકારીને યહોવાએ કહ્યું કે મારો સેવક મૂસા મરી ગયો છે, માટે હવે તું તથા આ સર્વ લોકો ઉઠો ને જે દેશ હું તેઓને એટલે ઇઝરાયેલ પુત્રોને આપું છું તેમાં આ યર્દન ઉતરીને જાઓ. મેં મૂસાને કહ્યું તેમ જે ઠેકાણું તમારા પગ નીચે આવશે તે દરેક મેં તમને આપ્યું છે. અરણ્ય તથા આ લબાનોનથી તે મોટી નદી એટલે ફ્રાત નદી સુધી, હિત્તીઓનો આખો દેશ અને આથમની દિશાએ મોટા સમુદ્ર સુધી તમારી સરહદ થશે. તારા આયુષ્યના સર્વ દિવસભર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહીં. જેમ મૂસાની સાથે હું રહ્યો હતો તેમ તારી સાથે પણ હું રહીશ. હું તને તજીશ નહીં કે તને મૂકી દઈશ નહીં. બળવાન તથા હિંમતવાન થા, કેમ કે આ લોકોને જે દેશ આપવાની મેં તેઓના પૂર્વજોની આગળ સમ ખાધા હતા તેનું વતન તું તેઓને પ્રાપ્ત કરાવશે. પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા સારું બળવાન તથા બહુ હિંમતવાન થા. તેમાંથી જમણી કે ડાબી ગમ પડતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે. એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કરતી તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાડી, કારણ કે ત્યારે તારો માર્ગ આબાદ થશે અને ત્યારે તું ફતેહ પામશે. શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિંમતવાન થા, ભયભીત ન થા અને ગભરાતો માં, કારણ કે જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારો દેવ યહોવા તારી સાથે છે. હાલેલુયા, હાલેલુયા. ચલો બના હાથ ઉઠાવીને કહો હાલેલુયા. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પીતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરનું વચન સાંભળીએ, ગ્રહણ કરીએ અને વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલનાર છે. ઇઝરાયલ પુત્રો જ્યારે મિસ્ર દેશમાંથી નીકળ્યા હતા અને એ લોકો વતનમાં એટલે કે કનાન દેશમાં એ લોકોએ પહોંચવાનું હતું. અને જ્યારે કનાન દેશમાં એ લોકોએ પહોંચવાનું હતું એવા સમયે મૂસા એમની ઉંમર પૂરી થઈ ગઈ એટલે એમનું મૃત્યુ થાય છે. અને યહોશુઆ એ મૂસાના હાથ નીચે એમના સેવક તરીકે કામ કરનાર એક વ્યક્તિ હતા. યહોશુઆ બહુ સારા હતા, આજ્ઞાપાલનની અંદર, આધીનતાની અંદર અને ઈશ્વરમાં ચાલવાની અંદર બહુ સરસ હતા. કારણ કે જ્યારે મુલાકાત મંડપની અંદર મૂસા જાય અને ઈશ્વર સાથેની વાતચીત કરીને જ્યારે બહાર નીકળે તો યહોશુઆ પણ પાછળ જાય અને એ પણ બધી વાતચીત સાંભળે. મૂસા નીકળી જાય પણ યહોશુઆ છે ને ઈશ્વરની વાતચીતમાંથી બહાર ના આવે. એ ત્યાં ઈશ્વરની હાજરીમાં પડી રહેવાનો એમને બહુ આનંદમય લાગે. એ ત્યાં સૂઈ રહે એટલે કે દંડવત પ્રણામ કરતા એ ત્યાં પડી રહે ઈશ્વરની ઉપસ્થિતિની અંદર. સતત ઈશ્વરની સેવાની અંદર ને ઈશ્વરના સેવકની
સેવાની અંદર આ યહોશવા હતા. અને મૂસા જે કંઈ બોલે એ બધું કરવા માટે યહોશવા તૈયાર. યહોશવાને કોઈ પગાર તો મળતો નહોતો. યહોશવાને મૂસા તરફથી કોઈ ખાવાનું પણ મળતું નહોતું. બધા માટે એક જ માનના વર્ષે એ જ ખાવાનું. એટલે એવું પણ નથી કે આ યહોશવાને કોઈ પગાર મળે છે, પરંતુ યહોશવા એ મૂસાની સાથે સતત. પરંતુ હવે શું થયું, મૂસા મરી ગયા છે. અને મૂસા મરી ગયા છે અને મૂસાની જગ્યા આપી ઈશ્વરે યહોશવાને. એટલે યહોશવાની ઉપર બહુ મોટી જવાબદારી આવી ગઈ. હવે યહોશવાએ તો ઈશ્વરના બધા ચમત્કારો મૂસા દ્વારા જોયેલા જ હતા, પરંતુ એક મૂસાની આગેવાની હેઠળ કરવું અને હવે ડાયરેક્ટ પોતાની રીતે કરવું. પોતાની રીતે એટલે હવે કોઈ ઉપર નથી, કોઈ છે ઉપર તો ચિંતા નથી. હું આવી રીતે એકવાર મિટિંગમાં બેઠેલો હતો, હું નવો વિશ્વાસી, અને ત્યાં સાક્ષીનો સમય રાખે અને મારે વચન આપવું હતું. પણ મેં સેવકને કીધું ને કે હું વચન આપીશ એમ, પણ મેં ઘરે વચન બરાબર તૈયાર કર્યું. વચન મેં ચોપડા પર લખ્યું, લગભગ 6 પાના ભરીને મેસેજ તૈયાર કર્યો. અને પછી એકવાર તો રૂમ બંધ કરી અને 4 બાર ફરતા ફરતા આખું મોડે કરીને બોલી ગયો. હાસ બધું બોલાય છે, ટાઈમ નોંધ કરી, અડધો કલાક બોલાય છે, સરસ. અને પછી જ્યારે સાક્ષીનો સમય થયો એટલે હું ઊભો થઈ ગયો સાક્ષી આપવા માટે. મેં કહ્યું ચલો આ વચન કાઢો એમ. વચન કઢાયું અને પછી જે મારા પગ ધ્રુજવા લાગ્યા, મારાથી બોલાયું જ નહીં. 5 મિનિટ હું તો બેસી ગયો, પણ કોઈને ખબર ના પડી કે આ વચન બોલવા માટે ઊભો થયેલો અને આ વચન બોલી ના શક્યો. કેમ? કોઈક ઉપર હતું. એટલે કામ તો બધું પ્રેમણે જ કરવાનું હતું, પણ વિચાર કરો કોઈ હોય ના તારે આવું થાય તો ધબડકો થઈ જાય. એટલે કોઈ ઉપર હોય ને ત્યારે તમે જે બી કામ કરો છો ને બિંદાસથી કરી શકો. પણ જ્યારે કોઈ ઉપર નથી અને કોઈની આગેવાની હેઠળ કામ નથી કરવાનું, તમારે ડાયરેક્ટ કામ કરવાનું છે, ત્યારે એ તમારા માટે બહુ મહત્ત્વની વાત બની જાય, મોટી વાત બની જાય. અને યહોશવાના જીવનમાં એવું હતું કે યહોશવા પોતે જવાબદાર વ્યક્તિ. હવે કોઈ મૂસા નથી કે મૂસાને પૂછવા જાય. હવે તો બધા યહોશવાને પૂછવા આવશે અને યહોશવાએ ડાયરેક્ટ કામ કરવાનું છે ઈશ્વર પૂછીને. પહેલાં તો મૂસા હતા એટલે ચિંતા નથી, ચલો મૂસા છે ને, ગમે તો તોફાન થાય, મુશ્કેલી ઊભી થાય, શું લેવા દેવા, પણ શું ચિંતા છે, મૂસા છે. પરંતુ યહોશવાના માથા પર બધી જવાબદારી છે. ભલે યહોશવા વિશ્વાસી છે, સારા છે, આજ્ઞાપાલન બધું જ છે, પણ તમે પોતાની જાતે વિચારો કે માથા પર કોઈ એક વ્યક્તિ હોય, જવાબદાર વ્યક્તિ, અને આપણી જવાબદારી ના બનતો ત્યારે કરવું અને જ્યારે જવાબદાર બનીને કરવું, આ બંનેની અંદર બહુ બધો ફરક પડે છે. અને એટલે હવે યહોશવાની ઉપર બહુ મોટી જવાબદારી છે. 35 થી 40 લાખ લોકોને પેલી બાજુ લઈ જવાના છે, લડાઈઓ લડવાની છે, જીતવાનું છે, ઘણું બધું કરવાનું છે. હવે આ યહોશવા આ બધી માટે સજ્જ થયેલા છે, તૈયાર થયેલા છે, પણ ફરક એક જ છે કે હવે એમના માથાની ઉપર કોઈ નથી. અને એવા સમયે ઈશ્વર એ યહોશવાની પાસે આવે છે અને યહોશવાની પાસે આવીને યહોશવાની સાથે વાત કરે છે. અને જે વચન વાંચેલું આપણે એની 5મી 6ઠ્ઠી કલમ વાંચ્યો હતો. તારા આયુષ્યના સર્વ દિવસ પર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહીં. જેમ મૂસાની સાથે હું રહ્યું હતું તેમ તારી સાથે પણ હું રહીશ. હું તને તજીશ નહીં કે તને મૂકી દઈશ નહીં. બળવાન તથા હિંમતવાન થા, કેમ કે આ લોકોને જે દેશ આપવાની મેં તેઓના પૂર્વજોની આગળ સમ ખાધા હતા તેનું વતન તું તેઓને પ્રાપ્ત કરાવશે. ધ્યાનથી સમજતા જજો. જો ઈશ્વર સાથે યહોશવા સાથે ઈશ્વર કઈ રીતે વાતો કરે છે અને કઈ ભાષામાં વાત કરે છે અને કયા અંદાજમાં વાત કરે છે, બહુ ધ્યાનથી સમજવા જેવું છે. ઈશ્વર આવીને આ યહોશવાની સાથે વાત કરે છે. યહોશવાને જો શરૂઆતમાં ઉત્તેજન આપે છે. અત્યાર સુધી પ્રભુ યહોશવાને ઉત્તેજન આપવા માટે નથી આવ્યા. કેમ? ઉપર કોઈક છે, મૂસા છે, ચિંતા જ નથી, ઉત્તેજન આપવાની જરૂર નથી. ઓ યહોશવા નથી, અરે મૂસા નથી, એટલે સર યહોશવા પાસે આવે છે. યહોશવા ગભરે છે. યાદ કર કે મૂસા કેવી રીતે જીવતા હતા, એની સાથે હું કેવી રીતે રહેલો, એવી જ રીતે હું તારી સાથે રહીશ. ઓજો ઈશ્વર પોતે આવીને વાત કરે, હવે યહોશવા મૂસાની સાથે રહે ને તારી સાથે રહે, એટલે કેવો જોશ વધી જાય. એક ઉત્તેજન આપ્યું, હું છું, બીસ નહીં કહે છે, હું તને નહીં છોડું, તને નહીં ત્યાગું કહે છે, હું તારી સાથે રહીશ કે છે. અને આ લોકોને જે વતન અપાણું છે ને એ યહોશવા તું અપાઈશ કે છે. પણ જો ઈશ્વર એનો હોંસલો બુલંદ કરે છે, એને મજબૂતાઈ આપે છે, એને ઉત્તેજન આપે છે કે યહોશવા હું છું, હું તારી સાથે રહીશ. એટલે ઈશ્વર જો શરૂઆતમાં આવીને પહેલાં તો માણસને હંમેશા ઉત્તેજન આપે છે. આપણા દરેક સાથે ઈશ્વર કઈ રીતે વ્યવહાર કરે છે સમજો. ઈશ્વર હંમેશા ડાયરેક્ટ આવીને કોઈ ઠપકો નથી આપતા. ઈશ્વર હંમેશા પહેલાં આપણી પાસે આવે છે અને આપણને ઉત્તેજન આપે છે. અને પછી આગળ વાંચોની 7મી કલમમાં શું લખેલું છે? પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા સારું. બળવાન તથા બહુ હિંમતવાન થા, તેમાંથી જમણી કે ડાબી ગમ પડતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે.
હવે જો બીજી વાત ઈશ્વર શું કહે છે, પહેલાં ઉત્તેજન આપે છે, હવે એક સલાહ આપે છે. હું તારી સાથે રહીશ, હું તને નહીં છોડું, પણ એવો સવાલ તું બી કાળજી રાખજે. મૂસાએ જે આજ્ઞાઓ આપેલી છે ને બધી આજ્ઞાઓ તું પાળજે કહે છે. એટલે પહેલાં ઈશ્વર ઉત્તેજન આપે છે. બીજા નંબર પર ઈશ્વર શું કરે છે, એને સલાહ આપે છે, આવું કરજે એટલે તું સફળ થઈશ અને તું આગળ વધીશ. પછી જો ઈશ્વર શું કરે છે, હજુ આગળ વાંચવાની 8મી કલમ. એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કરતી, તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાડે, કારણ કે ત્યારે જ તારો માર્ગ આપાત થશે અને ત્યારે જ તું ફતેહ પામશે. હવે જો ઈશ્વર એક ધમકી આવી, ચેતવણી આવી. જો પહેલાં ઉત્તેજન, એના પછી સલાહ, અને હવે ઈશ્વર એક ધમકી આપે છે, એક ચેતવણી આપે છે. ત્યારે જ આજ્ઞા પાડીશ તો જ મેં તને કીધું તને નહીં છોડું, મેં તને કીધું તને નહીં ત્યાગું. જેમ મૂસા સાથે રમ તારી સાથે પણ રહીશ જ, પરંતુ તું જે આજ્ઞાઓ મૂસા આપી છે ને એ પાડીશ તો જ. હવે એક ચેતવણી કે ધમકી એ હવે ઈશ્વર એને આપે છે. અને પછી વાંચવાની 9મી કલમ. મેં તને આજ્ઞા આપી નથી, બળવાન તથા હિંમતવાન થા, ભયભીત ન થા ને ગભરાતો માં, કારણ કે જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારો દેવ યહોવા તારી સાથે છે. જો ફરી હવે ઈશ્વર શું ખાતરી આપે છે, હવે ધમકી આપીને પછી ખાતરી આપે, ગભરાઈશ નહીં કહે છે, થા બળવાન, થા હિંમતવાન, હું તારી સાથે છું, નહીં છોડું કહે છે. બહુ સમજવા જેવી વાત કે ઈશ્વર એક નવો વ્યક્તિ કે જેને નવી નવી જવાબદારી ઈશ્વર સોંપે છે અને એક મોટી જવાબદારી સોંપે ત્યારે ઈશ્વર એની સાથે કઈ રીતે વાત કરે છે, એની સાથે કઈ રીતે વ્યવહાર કરે છે. ઈશ્વર પહેલાં ઉત્તેજન આપે છે, એના પછી ઈશ્વર એક સલાહ આપે છે, એના પછી એક ચેતવણી કે ધમકી પણ આપે છે, જો આવું નહીં કરે તો આમ થશે તેમ થશે. અને પછી ઈશ્વર ખાતરી બી આપે, હું છું કે તું ચિંતા ના કરીશ, હું છું જ તારી સાથે અને હું તને ફતેહ આપીશ જ આપીશ. અત્યાર સુધી આવી વાતો કદી પણ ઈશ્વરે યહોશવા સાથે નથી કરી, કારણ કે યહોશવાની ઉપર મૂસા હતા અને બધી ચિંતા હતી એ મૂસાની હતી. અત્યાર સુધી ઈશ્વર કોની પાસે આવતા હતા? મૂસા પાસે આવતા. મૂસા આમ કર, મૂસા તેમ કર, મૂસા આમ કર. પણ તો હવે યહોશવાની સાથે કેમ મૂસા નથી રહ્યા? અને યહોશવા જો જુવાન છે અને હજુ તો એમણે ઈશ્વરની ઘણી બધી આજ્ઞાઓ પાળેલી છે, ચમત્કારો જોયેલા છે, પરંતુ જવાબદારી પહેલી વખત આવી છે અને એમાં પણ મોટી જવાબદારી આવેલી છે. અને એ જવાબદારી એવી છે કે ઈશ્વરના લોકોને વતન અપાવવું. અને તમે જોજો આપણી નાગરિકતા ક્યાંની છે? આકાશમાં છે. આપણી નાગરિકતા આકાશમાં છે. બહુ લોકોને આ નથી ખબર કે અમે આકાશમાંથી આવ્યા છે અને અમારે આકાશમાં પાછું જવાનું છે. એવા લોકો માટે આપણી પર્સનલ એક જવાબદારી છે, આપણા દરેકની. તમે ઈશ્વરને જ્યારે પ્રભુ કહો છો ત્યારે આપણે એમના નોકર બને છે, આપણે એમના ચાકર બને છે. આપણા દરેકની એક જવાબદારી છે કે લોકોને એમના વતન સુધી પહોંચાડીએ. આપણે એ વતન સુધી લોકોને પહોંચાડવાના માટે જવાબદારી આપણી છે. જો ઇઝરાયલ પુત્રો બિંદાસ હતા, એ લોકોને કંઈ નથી પડી કે અમારું શું થશે, કેવી રીતે થશે. બધો આધાર કોની પર? મૂસા પર. બધો આધાર કોની પર? યહોશવા પર. એમ જે લોકો ઈશ્વરના લોકો છે, ઈશ્વરના જાણકાર લોકો છે, જવાબદારી આપણી છે. લોકોની જવાબદારી નથી, એ લોકોને તો ખબર જ નથી. આપણે એ લોકોને કહેવાનું છે, ઓ ભાઈ ઈશ્વરને માનને, ઓ ભાઈ બાપ્તિસ્મા લેને, ઓ ભાઈ પવિત્ર આત્મા પ્રાપ્ત કરને, ઓ ભાઈ આજ્ઞા પાળને. આપણી જવાબદારી છે અને આપણે એને વતન અપાવવાનું છે, એ સ્વર્ગીય જગ્યા આપણે એને પહોંચાડવાની છે. પરંતુ જ્યારે માણસની ઉપર નવી નવી જવાબદારી આવે ત્યારે માણસને એક બીક લાગે છે, થશે, અમારી પર જવાબદારી આવી છે, આ મારે કામ કરવાનું છે, તો શું આ કામ થશે? બહુ ધ્યાનથી સમજજો કે જ્યારે આપણી પર એક જવાબદારી છે, આપણે દરેકે જો કમસે કમ એક આત્મા તો જીતીને ઈશ્વર પાસે જવાનું છે, અને ત્યારે આપણી પોતાની એક જવાબદારી છે, ત્યારે એક બીક પણ હોય છે કે શું ખરેખર આ કામ મારી સાથે થશે, હું આ કામ પૂરું કરી શકીશ. અને એવા પણ લોકો છે, જ્યારે આપણે એક સિક્કાવાળાની વાત કરીએ તો 5 સિક્કાવાળો બીજા 5 સિક્કા કમાય છે, મહેનત કરે છે. 2 સિક્કાવાળો મહેનત કરે છે, પણ બીજા 2 સિક્કા કમાય છે. અને એક સિક્કાવાળો બધું જુએ છે કે મારા 2 સાથીદારો બહુ મહેનત કરે છે, બહુ દોડે છે, કમાણી પણ કરી રહ્યા છે, આત્મા પણ જીતી રહ્યા છે, પણ બોલો એને કશું થતું જ નહીં અંદરથી. હું કરું એને તો કાલે કરીશ, હવે તો મારા માલિકને આવતા વાર છે, પછી કરીશ. એક વ્યક્તિ એવો પણ છે કે જે આળસુ છે. એક વ્યક્તિ એવો પણ છે ને જેને બીક લાગે છે, શું થશે, મારાથી થશે. એક વ્યક્તિને એવી બીક નથી કે મારાથી નહીં થાય, એની પાસે સિક્કો છે એટલે બિંદાસ છે, પણ છે એવો આળસુ અને એ નથી કરતો, બેસી રહે છે. 2 પ્રકારના લોકો. એક એવો છે જેને બીક લાગશે, ક્યારે કરીશ, કેવી રીતે થશે, મારી પર જવાબદારી આવી છે, થશે પણ કે નહીં.
અનેક વ્યક્તિ એવો છે જેને કરવું પણ છે, જેની પાસે સિક્કો પણ છે, પણ છતાં એની અંદર આળસ છે, એ આમ જ બેઠો હોય. અને તમે જુઓ જ્યારે આવી રીતે બધા શાંત અવસ્થામાં બેઠેલા હોય ને ત્યારે એક સિક્કાવાળા જે હોય ને એ લોકોની અંદર જોશ બહુ આવી જાય, બહુ દોડવું છે, બહુ તો કામ કરવું છે, ઓ તો આત્મા જીતવો છો, આમ કરું તેમ કરવું છે. આવી રીતે જ્યારે સામાન્ય રીતે બેઠેલો ને તારે હા કરવું છે કરવું છે કરવું છે. અને જ્યારે એ પરિસ્થિતિ આવે, જ્યારે ખરેખર કોઈ સુવાર્તા પ્રકટ કરવાની, જ્યારે ખરેખર કોઈના ઘરે જવાનું હોય, જ્યારે ખરેખર કોઈ આત્મા જીતવાની વાત કરવાની હોય, જ્યારે ખરેખર કોઈને વચન આપીને ઈશ્વરમાં લાવવાનો હોય, ત્યારે બેસો ને યાર, જવાય છે, કાલે જઈશું, આટલું કામ પતાવી દો, પછી કરીશું, આવતા અઠવાડિયે કરીશું. એક જણ એવો છે કે જેને બીક લાગે છે, એક જણ એવો છે કે જેની અંદર એ આળસ છે. એક બીકના કારણે વહેલો પગ નથી ભરી શકતો અને એક આળસને કારણે તોડી પાડે છે કે છોડ, પછી કરીશું, પછી કરીશું. અને આના કારણે એક ડર કે મારાથી કામ થશે કે નહીં, એક એના કારણે કામ થતું નથી, અને એકને આળસ છે અને એને કારણે કામ થતું નથી. પરંતુ માણસ પોતાના જીવનમાંથી ડર દૂર કરે, એકવાર બહાર નીકળવાનું શરૂ કરે, અને જે વ્યક્તિમાં આળસ છે એ પોતાની આળસ દૂર કરે, તો આ કામ કશું અસંભવ નથી, આ કામ મુશ્કેલ નથી. યહોશુઆની ઉપર નવી નવી જવાબદારી આવી. આ નવી નવી જવાબદારી આવી, ઈશ્વરે ઉત્તેજન પણ આપ્યું, ઈશ્વરે સલાહ પણ આપી, ઈશ્વરે ચેતવણી ધમકી પણ આપી, અને ઈશ્વરે ખાતરી પણ આપી હું છું. અને પછી એ જ યહોશુઆ લડવા માટે જાય છે, અને લડવા માટે જાય છે. તમે જુઓ એ યહોશુઆ મોટા મોટા કામ કરે છે. ભલે મૂસાએ ઇઝરાયલ પુત્રોને બહાર કાઢ્યા, પરંતુ વતન કોણ અપાવ્યું? યહોશુઆએ વતન અપાવ્યું. અને યહોશુઆ એ લોકોને વિશ્રામ અપાવે છે અને દેશની અંદર લોકોને સ્થાપિત કરે છે, અને આખી ઇઝરાયલ પ્રજાને ત્યાં એ સ્થાપિત કરે છે, અને પહેલેની પ્રજાને એ ત્યાંથી હાંકી કાઢે છે. બહુ જ અદ્ભુત આ યહોશુઆ કામ કરી શકે છે. પરંતુ કારણ શું હતું? એના કારણની અંદર હતું ઈશ્વર તરફથી મળેલું ઉત્તેજન. ઈશ્વર ઉત્તેજન આપે છે ને, એ ઉત્તેજનને તમે પ્રાપ્ત કરો. અને ઈશ્વર જ્યારે તમને સલાહ આપે છે, એ સલાહને તમે માનો. અને ઈશ્વર જ્યારે તમે ચેતવણી આપે, ચેતવણીને પણ ગણકારો કે નહીં કરો તો શું થશે, તો તું આબાદ થઈશ. એટલે ઈશ્વર કહેવા માગે છે કે મારી આજ્ઞાઓ પાડે તો તું આબાદ થઈશ. એ વસ્તુનું પણ આપણે કાળજી રાખવાની છે. અને ઈશ્વર આપણને ખાતરી પણ આપે છે, હું છું ને, થશે નહીં કેમ થાય, હું છું તારી સાથે. અને જ્યારે આ બધી બાબતની આપણે દરકાર કરીએ, પરવા કરીએ, કાળજી રાખીએ, તો માણસ સફળ થાય અને તો માણસ આગળ વધે. આપણે દરેક જણા કામ કરવાનું છે. કેમ બંધનોમાંથી આઝાદી નથી મળતી? કેમ આપણને છુટકારો નથી મળતો? કેમ આપણને શાંતિ કે આનંદનો અનુભવ નથી થતો? તો એનું કારણ આ છે કે ઈશ્વર જ્યારે આપણને ઉત્તેજન આપે છે, ત્યારે એ ઉત્તેજનથી આપણે ઉત્તેજિત થવાનું છે. ઈશ્વર સલાહ આપે છે ને ગણકારવાની છે. ઈશ્વર જે ચેતવણી આપે છે એને માનવાની છે. અને ઈશ્વર આપણને જ્યારે ખાતરી આપે છે ત્યારે વિશ્વાસથી તમારે પગલું ભરવાનું છે. અને તમે જો વિશ્વાસથી આ યહોશુઆ યાજકોને કહે છે, વે કરાર કો સૂચકો કહે છે, જાઓ ચાલતા ચાલતા અને યર્દન નદીની અંદર તમે પગ મૂકી દો કે છે. યર્દન નદી એ સમયે બે કાંઠે જતી હતી, પુષ્કળ પાણી હતું, અને યર્દન નદી ઢોળાવવાળી નદી, એનું વહેણ એટલું બધું કે અંદર પગ મૂકો એટલે સમજો કે તમે ગયા કામથી. પરંતુ એની જગ્યા પર યહોશુઆ એ બિંદાસથી કહે છે, તમે પગ તો મૂકો કે છે. અને એ કામ જ્યારે એ લોકો કરે છે ત્યારે આખી યર્દન નદી વહેતી વહેતી નીકળી જાય છે, અને ઉપરથી જે પાણી આવે છે પાણીનું ઢગલો થઈ જાય છે. ભલે મૂસાએ સમુદ્રના 2 ભાગ કર્યા હોય, ભલે એલિયાએ કે એલીસાએ યર્દન નદીના 2 ભાગ કર્યા હોય, પણ પાણીનો ઢગલો તો યહોશુઆએ જ કર્યો. અને કોઈ પાણીનો ઢગલો કર્યો? પાણી ઢગલો ના થાય. તો પાણી કદી હલાવીને દબાઈને ના ભરી શકો. જેમ તમે લોટ કથા ડબ્બામાં ભરો પછી આમ ઉપર ટેકરો બી કરો ને, એ રીતે પાણીનો ટેકરો ના થાય. પણ યહોશુઆએ કર્યો છે. એટલે યહોશુઆનું કામ આખું અલગ છે. છોડાવે છે કોઈ, પહોંચાડે છે કોઈ બીજો. અને માટે ઈશ્વર આપણને જે કામ સોંપેલું છે ને, ઈશ્વર આપણને જે આજ્ઞા આપેલી છે, ઈશ્વર આપણને જે આત્મા જીતવાનું કીધું છે, એમાં કદી રૂકાવટ ના બનો, એમાં કદી અડચણરૂપ ના બનો, એની અંદર આળસ ના કરો, એની અંદર બીક ના રાખો કે મારાથી થશે કે નહીં થાય. ઊભા થાઓ, દોડો, એકબીજાને સાથ આપો, સહકાર આપો, કામ થશે નહીં કેમ થાય. અને એ જ યહોશુઆ એ વિશ્વાસથી બધાને કહે છે કે આ યરીખોનો કોટ છે ને, 4 તરફ પ્રદક્ષિણા કરો કે છે. આજે 7મો દિવસ, આજે 7 વખત પ્રદક્ષિણા કરો અને પારો હોકાળો, આ તૂટી પડશે. અને એવું જ થાય છે, એ કોટ તૂટી પડે છે
અને લોકો વતન પ્રાપ્ત કરે છે. આ બધું યહોશુઆ માટે નવું છે. પણ યહોશુઆ એક જ વાત વિચારે છે કે 40 વર્ષ સુધી મારી ઉપર મૂસા હતા, હવે ડાયરેક્ટ ઈશ્વર છે. મૂસા તો ગમે તેમ માણસ હતા ને મરી ગયા, પણ તો હવે તો મારી પર કોણ છે? ઈશ્વર છે. અને ઈશ્વર જો મને ખાતરી આપતા તો કામ કેમ ના થાય? અને માટે કામ થાય. પરંતુ હંમેશા એકબીજાને સાથ સહકાર આપનાર બનો, એકબીજાને તોડી પાડનાર ના બનો. ઈશ્વર ઉત્તેજન આપે છે, તમે પણ એકબીજાને ઉત્તેજન આપો. ઈશ્વર આળસુને તો બહારના અંધારામાં ફેંકી દે છે. એક સિક્કાવાળાને બહારના અંધારામાં ફેંકી દો. તમારી આળસ તમે તમારા જીવનમાંથી દૂર કરો. હંમેશા આત્મા જીતવા માટે હા બોલો, અને હંમેશા મોડું આપણું સારું રાખીએ, હંમેશા આપણે હસતા રહીએ, અને ઈશ્વરના કામ માટે હંમેશા આપણે તૈયાર રહીએ. હાલેલુયા. આપણે દરેક જ્યાં આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હાજરીમાં નામાય આપણા ઘૂંટણો પર આવીએ. વાલાઓ, સમય છે કે આપણે પોતાની જાતને તપાસીએ. શું આજે એક આત્મા જીતવાનો હોય, એક આત્મા જીતવાના માટે કંઈક મહેનત કરવાની હોય, ત્યારે શું હું આમ મોટી મોટી વાતો કરું પણ એ સમયે મારા જીવનમાં આળસ આવી જાય છે? શું એ સમયે હું કોઈને તોડી પાડું છું? શું એ સમયે કોઈને એવું કહું છું કે બેસ, કાલે જઈશું, પરમ દિવસે જઈશું, પછી કરીશું? પોતાની જાતને આપણે તપાસીએ. શું આજે એક આત્મા જીતવાની વાત આવે ત્યારે તમે અંદરથી ગભરાઈ જાઓ છો કે હું બહાર તો નીકળીશ પણ મારાથી કામ થશે કે નહીં થાય? હું કામ પૂરું કરી શકીશ કે નહીં કરી શકું? મારાથી થશે કે નહીં થાય? પોતાની જાતને આપણે તપાસીએ. અને જો તમારા જીવનમાં આળસ છે અને આળસને કારણે તમે કોઈ બીજાને પણ કામ કરતા રોકી લો છો, તો તમારી બહુ ગંભીર અને મોટી ભૂલ છે. અને જો તમે બીકમાં આવી જાય છો, મારા થશે કે નહીં, અને એ કારણે તમે નથી કરી શકતા, તો એ પણ તમારી બહુ મોટી ભૂલ છે. એનાથી આપણે દૂર થઈ. યહોશુઆ ભલે 40 વર્ષથી ઈશ્વરને ઓળખતા હતા, ઈશ્વરના ચમત્કારો જોયેલા, પણ જવાબદારી તેમના માથે નવી જ હતી. એ બિલકુલ નવી વાત હતી. એના માટે આપણે પોતાની જાતને આપણે તપાસીએ કે જો યહોશુઆ કરી શકે છે તો પછી હું કેમ ના કરી શકું? જો યહોશુઆ સારું કરી શકે છે અને ફતેમંદ થાય છે, હું કેમ ના કરી શકું? ઈશ્વર યહોશુઆની સાથે રહે તો મારી સાથે કેમ ના રહે? એ જો યરીખોનો કોટ તોડી પાડતા હોય તો મારાથી કેમ ના તૂટે? ચોક્કસ એ કોટ તૂટી પડે છે, પરંતુ આપણે વિશ્વાસ કરીએ અને આપણે વિશ્વાસથી આપણે આગળ વધીએ કે જેથી કરીને આપણે આશીર્વાદિત થઈને ઈશ્વર જે કરવાનું કહે છે એમાં આપણે બેદરકારી ના કરીએ, આળસ ના કરીએ, અને આપણે ગભરાઈએ નહીં. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય. સ્વર્ગીય સનાતન અમારા જીવતા ઈશ્વર, અમારા મહાન પ્રભુ, અમે તમારો આભાર માનતા, તમારી સ્તુતિ કરતા, તમારી પ્રશંસા કરતા તમારી પાસે આવે છે. જે વચનથી તમે આજે અમારી સાથે વાતચીત કરેલી છે એ પ્રમાણે દરેકને આધીન થવાના માટે તમે શક્તિ અને સામર્થ્ય આપો. આત્મા જીતવા માટેની આળસ અને આત્મા જીતવા માટેની બીક એ પરમેશ્વર પિતા એક એકના જીવનમાંથી તમે સંપૂર્ણપણે દૂર કરો પિતાજી. અને પરમેશ્વર પિતા આજે આળસનો આત્મા, આ ડરનો આત્મા જે કામ કરે છે તેની પર પ્રભુ શું તમારા પવિત્ર નામોથી કરું છું. અને આળસ અને ભયના આત્મા તેના પ્રભુના મહાન અને પવિત્ર નામમાં તને આજ્ઞા કરું છું. આ જગ્યા છોડીને પ્રભુ નામમાં હંમેશા અમારે તો દૂર ચાલ જાય છે અને ફરી કદાચ જગ્યા પર આવીશ. યસ માય જીસસ. હા પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમે સહાય કરો, મદદ કરો પિતાજી. આત્મા જીતવાની આળસ અને ભય બીક ડર દરેકના જીવનમાં તમે દૂર કરો પિતાજી. પણ દરેક જણ એકબીજાના અધીન થાય પિતાજી. અધીનતાનો આત્મા તમારો કામ કરે પરમેશ્વર પિતા. તમારા વચ્ચેના અધીન થવાનો આત્મા, એકબીજાને અધીનતાનો આત્મા પિતાજી કામ કરે. તેવામાં તમને વિનંતી કે તમારી પાસે કૃપા માગે છે. અમે ફક્ત મોટી મોટી વાતો કરનાર નહીં, પરંતુ મોટી વાતોના અમલમાં મૂકનાર છે તે તમારી પાસે કૃપા માગે છે. આગળનું સગળું સારું ભલું કરો તે કૃપા માગે છે. અહીં સુધી અમને સહી સલામત લાવ્યા છો, એમ હજુ અમારે જ્યાં જાઓ તો તમે લઈ જજો. તમારી કૃપામાં અમને રાખજો પિતાજી. અને પરમેશ્વર પિતા તમારા વચન પ્રમાણે જીવન જીવવા માટે દરેકને કૃપા આપજો. શત્રુ શૈતાન કોઈના જીવનમાંથી આ વચન છીનવીને ન રહી જાય તેવી તમને વિનંતી કરે છે. સગળો આદર માન મહિમા તમને આપતા પ્રભુના પવિત્ર નામમાં અમે માગીએ છીએ. આમેન.